નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે તાજેતરમાં લેવાયેલી જ્ઞાન સાધનાની પરીક્ષા તારીખ 4/4/2026ના રોજ લેવાયેલ ધોરણ 8ની જ્ઞાન સાધનાની પરીક્ષાનું ઓરિજિનલ અને એકદમ સાચા પેપરનું સોલ્યુશન કરવાના છીએ 120 પ્રશ્નોનું। તો ખાસ મિત્રો વિડીયોને જોજો। આ પેપર ઈ કેટેગરીનું છે, એટલા માટે જે બીજી કેટેગરીવાળા વિદ્યાર્થીઓ હોય એ પ્રશ્નના ક્રમાંક મેચ કરી અને એ પ્રમાણે જાતે સોલ્વ કરી લેજો। ઓકે મિત્રો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો જો આપણે પહેલો પ્રશ્ન જોઈશું। ₹7,500નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો એમાં જવાબ આવશે ઓપ્શન બી 9,075। બીજો છે 5 ની 0 + 2 ની -1 ગુણ્યા 2 ની 2 ઘાતની કિંમત કેટલી થાય? તો એમાં જવાબ આવશે ડી 6। ત્રીજો, જો x + y = 12 અને x - y = 4 હોય તો xનું મૂલ્ય કેટલું થાય? તો xનું મૂલ્ય થશે 8, એટલે ઓપ્શન બી આવશે। ચોથું, એક થિયેટરમાં 65% પુરુષો છે, જો સ્ત્રીઓની સંખ્યા 504 હોય તો પુરુષોની સંખ્યા કેટલી હશે? તો એમાં જવાબ આવશે ડી 936। પાંચમું, 27 કિમી મુસાફરી કર્યા પછી બસ દ્વારા મુસાફરીનો 3/5 ભાગ હજુ બાકી છે, તો આખી મુસાફરી કેટલા કિમીની હશે? તો એમાં જવાબ આવશે એ 67.5 કિલોમીટર। છઠ્ઠું છે, એમાં તમારે આવશે ઓપ્શન ડી કે એ, બી અને સી આ 3 ઓકે, એટલે ઓપ્શન ડી આવશે। પછી સાતમું છે, એમાં જવાબ આવશે ઓપ્શન એ 5600 રૂપિયા। આઠમામાં જવાબ આવશે ઓપ્શન એ 52 થી 77 ગુણની વચ્ચે। પછી નવમામાં જવાબ આવશે દડો લાલ ન હોય તેની સંભાવના શોધવાની હતી, તો એનો જવાબ ડી આવે 7/12। દસમામાં આપણે ચોરસની પરિમિતિ 64 સેમી હતી, તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? તો ઓપ્શન બી આવશે 256 સેમીનો વર્ગ। 11માં છે, એમાં કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન સી આવશે 1/3 - 5/4 વાળું, ઓકે, ઓપ્શન સી। પછી 12માં આપણે સમીકરણનો ઉકેલ શોધવાનો હતો જે આપેલ છે એનો, તો એમાં ડી આવશે 1, ઓકે। પછી 13મું, દરેક બહિષ્કોણનું માપ 72 ની 0 હોય તો બહુકોણ કેટલો હોય? તો જો 72 અંશ હોય, 72 ની 0 ની 72 અંશ હોય બહિષ્કોણનું માપ, તો બહુકોણ આવશે ઓપ્શન એ પંચકોણ। પછી 14મું, પત્તું 1 અંકનું હોય તેની સંભાવના શોધવાની હતી આ પત્તામાંથી, તો એમાં સી જવાબ આવે 2/5, ઓકે। પછી 15મું, જેમાં બેકી સંખ્યાનો વર્ગ કયો થાય? તો ડી આવશે 144। 16મું, 20% જીતેલી મેચ એટલે કે 8 મેચ હોય તો કુલ મેચ કેટલી થાય? તો આપણે કુલ મેચ ગોતવાની હતી, ઓપ્શન બી 40 જવાબ આવશે। 17માં ડી જવાબ આવશે 8x² + 2x - 15। ડાયરેક્ટ જવાબ બોલું એટલા માટે મિત્રો કે વિડીયો લાંબો ના થાય ને તમારે ઝડપી સોલ્વ થઈ જાય। 18મું છે, એનો વ્યસ્ત આપણે શોધવાનો હતો, તો વ્યસ્ત મળશે ઓપ્શન સી 5 ની -2 અને ઉપર 11 ઘાત આવશે। 19મો છે, એમાં p² - 6p - 16 એના અવયવ મેળવવાના હતા, તો ડી આવશે p - 8 અને p - 2, ઓકે। સોરી, ઓપ્શન ડી નહીં આવે, આમાં દેખાતું નથી એટલા માટે p - 8 અને p + 2 આવે, જે ઓપ્શન હોય ને એ જોઈ નાખજો, p - 8 અને p + 2 લગભગ સી છે એવું ઓપ્શન। 20મું છે, કઈ સંખ્યા પૂર્ણ ઘન છે? તો એમાં 216, એટલે કે ઓપ્શન એ આવે। 21મું છે, એમાં અમીબા હલનચલન અને ખોરાક ગ્રહણ શેના દ્વારા કરે? તો એમાં ખોટા પગ અથવા ફૂટપાથ, એટલે ઓપ્શન એ આવશે। પછી 22મું, જેમાં એલપીજી વખતે આગ લાગવાનું કારણ શું? તો સી આવશે કે એલપીજી ઓછા તાપમાને કેવું હોય, દહનશીલ છે એટલા માટે। 23મું, કઈ પરિસ્થિતિમાં દબાણ ઓછું થશે? તો એમાં બી આવશે કે બળ સમાન રહે અને ક્ષેત્રફળ વધે ત્યારે। પછી 24મું, તો 24માં ડાયરેક્ટ જવાબ બોલું છું, ઓપ્શન સી આવશે, આપણે જમીન પર ચાલી શકીએ છીએ। 25માં જવાબ આવશે એ એનોડ। 26માં જવાબ આવશે બી સિસ્મોગ્રાફ। 27માં બી આવશે રાઇઝોબિયમ। પછી 28માં સી આવશે સ્ટીલ બનાવવામાં, અને 29માં આવશે સી ઘન, અને 30માં આવશે સી 20,000 હર્ટ્ઝથી વધુ। પછી 31માં ડી આવશે સોયાબીન રવિ પાક છે। 32માં આવશે સી સ્નાયુબળ, સોરી 33માં સી આવશે સ્નાયુબળ, અને 32માં સી આવશે કેરોસીન હવાઈ જહાજનું બળતણ, અને 33માં પણ સી। પછી 34માં
ડાયરેક્ટ જવાબ બોલું છું મિત્રો, જુઓ કે 34માં ડી આવશે, 35માં આવશે ઓપ્શન એ, 36માં આવશે ડી, 37માં આવશે સી, પછી 38માં આવશે એ, 39માં આવશે એ, અને 40માં આવશે સી. પછી 41મો છે, આમાં જવાબ આવશે સી. 42માં જવાબ આવશે એ, પછી 43માં જવાબ આવશે એ, 44માં જવાબ આવશે બી બહુત, પછી 45માં જવાબ આવશે સી દિલ કચોટના, 46માં જવાબ આવશે એ સ્ટાર, પછી 47માં સી, 48માં સી, 49માં આવશે એ, 50માં આવશે બી, 51માં જવાબ આવશે સી, 52માં જવાબ આવશે ડી, પછી 53માં જવાબ આવશે બી, 54માં બી, અને 55માં આવશે સી, પછી 56માં જવાબ આવશે બી, 57માં જવાબ થશે સી આજકાલ, 58માં જવાબ આવશે બી સુ વત્તા અચ્છ, પછી 59 અને 60, તો 59માં સી આવશે, સોરી 59માં બી આવશે અને 60માં આવશે એ. પછી 61માં જવાબ આવશે ડી. પછી 62, તો 62માં જવાબ આવશે ઓપ્શન બી. 63માં જવાબ આવશે સી, 64માં જવાબ આવશે બી ઉપમાન, 65માં જવાબ આવશે સી, 66માં જોડકું જોડાણ હતું એટલે સી આવશે સાચું. પછી 67માં પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન એ, 68માં બી અને 69માં ડી આવશે. ઓકે, ફ્રાન્સ, ચીન, યુએસ ને રશિયાવાળું. પછી 70માં એ, 71માં ડી આવે ડી, પછી 72માં ઓપ્શન એ, 73માં સી, 74માં આવશે ડી પાલ શૈલી, 75માં જવાબ આવશે એ, પછી 76માં જવાબ આવશે, 75માં એ આવશે અને 76માં આવશે એ, 77માં પણ બી આવશે. ઓકે મિત્રો, 77માં બી એટલે કે તેને લોકસભાની તુલનામાં વધારે અધિકારો છે. ત્યારથી મિત્રો આગળના પેપરના ફોટો મારી પાસે ન હોવાથી મેં 1 થી 77 પ્રશ્નોના જ સાચા જવાબ આપ્યા છે. તો આગળના પ્રશ્નોનું સોલ્યુશન માટે માફી ચાહું છું. તો આશા રાખું છું મિત્રો કે આજનો વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.